માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવો બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે ફરીથી એકવાર આપણું જે ઢાબાવાળું મકાન છે બરાબર, ત્યાં તો ઉપર એની છત ઉપર આપણે બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે ફરી એકવાર બરાબર। અને સાંજના વાગેલા છે 6:30 બરાબર, અને તારીખ છે આજની 7/6/2026 બરાબર। અને આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં આપણો બ્લોગ વિડીયો આજે સ્ટાર્ટ કરેલો છે બરાબર, ઢાબા ઉપર। તો મિત્રો આપણો બ્લોગ વિડીયો જે છે કન્ટિન્યુ સવારે 7 વાગે આવી જશે બરાબર। મેં તમને આગળના આપણા જે પણ બ્લોગ વિડીયો જે છે એમાં અમુક કટોની અંદર કીધી દીધું હતું કે આપણો ડેલી બ્લોગ વિડીયો સવારે 7 વાગે આવી જશે। અને આજે મસ્ત મજાનો ઠંડક પવન છે ને જોરદાર પવન આવે છે બરાબર, અને મસ્ત મજાનું વાતાવરણ છે બરાબર, ઠંડક પર મસ્ત મજાનું બરાબર। ઢાબા પર આવ્યા બ્લોગ વિડીયો શૂટિંગ કરવા માટે ફરીથી એકવાર બરાબર। તો મિત્રો ચોમાસાની સમય ઋતુ જે છે ચાલુ થઈ ગઈ, પણ તો છતાં પણ તાપ પડે છે, એટલે કે તાપ તો પડવાનો જ બરાબર, એનું કોઈ હિત છે નહીં। ચોમાસાની સિઝન ચાલુ છે અને મતલબ કે હવે બધા મેં તમને આગળ બ્લોગ વિડીયો જે હતો આપણો એની અંદર મેં તમને કીધું હતું કે ખેડૂત મિત્રો જે છે બે કેટલા પડ્યા બરાબર, વાવાઝોડા સાથે વરસાદ પડે છે બરાબર। એટલો બધો વાવાઝોડું ફૂલ આવે છે પણ વરસાદ ઓછો પડે છે। આ વખતે લાગે છે કે વરસાદ વધારે આવશે બરાબર। તો મિત્રો વરસાદ વધારે આવશે અને કઈ રીતના છે બધું કંઈ ખબર નથી બરાબર। તો વરસાદ વધારે આવશે અને આ વખતે તો ફૂલ વરસાદ આવે એવું લાગે છે મને બરાબર, કારણ કે આપણે બે વાવાઝોડા આવ્યા બરાબર, વાવાઝોડા ફૂલ આવ્યા, એની સાથે વરસાદ થોડો ઘણો આવ્યો બરાબર, એટલો બધો ભારે નથી વરસાદ પડ્યો બરાબર। તો આ વખતે હવે આજનો જે વરસાદ આવશે સૌથી ભારે આવશે એવું લાગે છે મને બરાબર, અંદાજ પ્રમાણે બરાબર। હવે ક્યારે આવે કોઈ ખબર નથી, પણ ગમે તે ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ એટલે ગમે તે સમયે ગમે ત્યારે વરસાદ આવી જાય બરાબર, એનું કોઈ જ હોવા નક્કી નથી હોતું। ચોમાસાનું સિઝન ચાલુ એટલે મકાઈ આજનો જે વરસાદ પડશે એમાં મકાઈનું વાવેતર મોટા ભાગે ખેડૂત મિત્રો કરી દેશે બરાબર। મેં તમને આગળના બ્લોગ વિડીયોની અંદર કીધું હતું કે હોળ મકાઈ એટલે બળદોની મદદથી આપણે હોળના સહારે બરાબર એનાથી ખેતી કરે છે બળદોના સહારે બરાબર। મતલબ કે જે વાવેતર કરવાનું હોય મકાઈથી બરાબર, આપણે એના સાધનોથી દ્વારા હળથી બરાબર જોડીને, અને બીજી વાત કે આપણે ટ્રેક્ટરના સહારેથી આપણે જે કોયણીની મદદથી આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ જેને જેવું પસંદ આવે, જેની જેવી ઈચ્છા હોય એ રીતે આપણે અલગ અલગ પ્રમાણે અલગ અલગ રીતે ખેતી કરે છે બરાબર। બધા ખેડૂત મિત્રો અલગ અલગ રીતે બરાબર છે। તો મિત્રો એવું કંઈ છે નહીં, અલગ અલગ જેને જેવું ફાવે છે જેને જેવું ગમે એ રીતના ખેતી કરે બરાબર। તો બધા અલગ અલગ પાછા બિયારણો લાવશે બરાબર, અલગ અલગ વેરાયટીના બરાબર છે। કોઈક એકબીજાને ભાળીને લાવે બરાબર। તો ખેડૂત મિત્રો એવા છે કે એકબીજાને ભાળીને બધું બિયારણ આતે છે બરાબર, એ થોડું એવું લાગે બરાબર। જો ખેડૂત મિત્રો એવા મિત્રો કે આપણે એક ખેડૂત એ લાવ્યો બરાબર, હમણાં ધારો કે આપણો પડોશી લાવે બરાબર, તો એને ભાળીને તમે કયું બિયારણ લાવ્યા છો અમને પણ બતાવો ને, તો એ ભાળીને બીજા પણ લાવે કે આપણે પણ આ બિયારણ લાવીએ બરાબર, મકાઈ સારી થઈ છે। તો ગયા વર્ષે જે બિયારણ લાવ્યા હોય તેની મકાઈ સારી થઈ હોય કે ભાઈ તમે કયું બિયારણ લાવ્યા હતા, બહુ સારી સરસ મકાઈ થઈ હતી બરાબર, અને મકાઈના દાણા પણ મોટા મોટા છે બરાબર, મસ્ત મજાના। તો એકબીજાને ભાળીને દેખાદેખીમાં બધું લાવે બરાબર, આથી ખેતી કરે બરાબર, એ બધું કંઈ નહીં બરાબર, એવું બધું કરશે હવે બરાબર બધા ખેડૂત મિત્રો। અને મકાઈ તથા ઘઉં પણ એમ કરે કે તમારે ઘઉં સારા થયા હતા આ વખતે। અત્યારે મિત્રો ઘઉંની સિઝન નથી, મકાઈની સિઝન ચાલુ છે, પણ આજે તમને કહું છું બ્લોગ વિડીયોની અંદર દેખાદેખી થઈ અને બધી ખેતી કરે મિત્રો બરાબર। તો દેખાદેખ અને શેખાશેખ બરાબર આ બધું ચાલતું રહેશે બરાબર ગામડાઓની અંદર બધે બરાબર છે। તો મિત્રો એવું કરશે બરાબર, બધા દેખાદેખી કરશે બરાબર, આ બિયારણ સારું, આ બિયારણ બરાબર, આ ભાઈ આ બિયારણ લાવ્યા હતા આપણા બરાબર કાકા, તો એ બિયારણ સારું નીકળ્યું, અને આ બિયારણ જે છે બરાબર એ સારું નીકળ્યું એટલે આપણે પણ બિયારણને ઈયું લાવીએ બરાબર, આપણે પણ સારું ઉત્પાદન મળશે બરાબર, સારી એવી ખેતી થશે। તો શાકભાજીના બિયારણો છે એમાં પણ બધું કરે, તો તમે કયું બિયારણ લાવ્યા હતા, તો એ વસ્તુ જોઈને આપણે બીજા કરે બરાબર, એવું બધું ગામડાઓની અંદર મોટા ભાગે એવું જોવા મળે છે બરાબર, દેખાદેખ બધું અને ખેતી કરે બરાબર। તો જેને જેવું પસંદ આવે એવું બિયારણ કરે બરાબર। આજે મેં તમને કીધું કે ચોમાસાની સિઝન ચાલુ છે એટલે એકબીજાને દેખાદેખી કરશે કે આ વખતે આ મકાઈ કરીએ બરાબર વાવેતર, અને આ વખતે મોટા દાણાનું આપણે એ વાવેતર કરીએ બરાબર, એમ કે મકાઈ સારી થાય બરાબર, એવું બધું ઘણું બધું ચાલ્યા કરે બરાબર ગામડાઓની અંદર આતે, અને આપણે ગામડાઓની અંદર જ રહીએ છીએ બરાબર। ખુલ્લો ભાગ છે, મેં તમને બતાવ્યું તો બરાબર, આજુબાજુ એકદમ ખુલ્લું વાતાવરણ છે બરાબર।
ને ખુલ્લો ભાગ અને આપણા ગામડાઓની અંદર મસ્ત મજાના ઘરો અને એટલો બધો અડી નથી ઘરો બરાબર. સોસાયટી જેવું કંઈ છે નહીં એટલે સારું બરાબર. ગામડાઓની અંદર રહેવાની એકદમ મસ્ત મજાની મજા આવે બરાબર. સિટી વાળા ઈચ્છે છે કે ગામડામાં નથી રહેવું બરાબર. અને ગામડાવાળા ના સોરી તો સિટી વાળા ઈચ્છે છે મિત્રો કે ગામડામાં જવું છે ને ગામડાવાળા ઈચ્છે છે કે હવે સિટીમાં જવું છે. આ બધું ચાલ્યા કરે બરાબર. તો એવું બધું ચાલશે મિત્રો બરાબર છે. આપણે ઘરે બેસી જઈએ બરાબર. તો મિત્રો ગામડાવાળા ઈચ્છે કે સિટીમાં જવું છે ને સિટી વાળા ઈચ્છે કે ગામડામાં જવું છે બરાબર. એવું બધું એવું બધું ઘણું બધું એમ. પણ ગામડામાં રહેવાની મજા કંઈક અલગ જ છે બરાબર. ગામડામાં રહો તો બધું મજા આવે, મતલબ કે ગામડામાં રહેવાનું ખુલ્લા પગની વિસ્તારની અંદર બરાબર. સિટીના રીતે રહેવું બરાબર. કોઈ આપણે બોલાચાલી નહીં, કોઈ આપણને ઓળખતું ના હોય, ત્યાં આપણે ઓળખાણ બનાવવી પડે, આ તે બધું ઘણું બધું હોય. અને આપણા ગામની અંદર રહેવું ભણ્યાની અંદર એટલે કઈ મોજ જ અલગ હોય બાકી બરાબર. તો મિત્રો ગામડાની અંદર રહેવાની મજા કંઈક અલગ જ છે. ગામડાઓની અંદર રહે છે અત્યારે બધા, મોટા ભાગના ગામડાઓની અંદર જ રહે છે. સિટીમાં ગયેલા પણ લોકો વિચારે કે હવે આપણે ગામડામાં જવું સારું બરાબર. એ પણ સિટીમાં ગયેલા લોકો જે છે એ પણ ફસાઈ ગયા કે હવે આપણે ગામડામાં જે જગ્યા પર સ્થાનિક હતા, આપણું ગામડું હતું ત્યાં જ બરાબર હતા બરાબર. તો અને ગામડાના અમુક લોકો અમુક એવા જે લોકો છે એ કે સિટીમાં સારું એમ કે, પણ જેને અનુભવ કર્યો છે એમને જ ખબર છે કે ગામડામાં સારું કે શહેરમાં સારું બરાબર, સિટીમાં સારું. તો એ બધું ચાલ્યા કરે બરાબર છે. તો મિત્રો ગામડાના આ તે બધું બરાબર. અને ગામડામાં રહેવાની કંઈ અલગ જ મજા છે બરાબર. દેશી ખોરાક આ તે બધું બરાબર. તો ગામડાની અંદર કંઈક રહેવાની અલગ મજા છે. અને સિટીની અંદર રહેવાનું બધું ખાવાનું બરાબર, આ તે લારીઓનું આ તે બધું હોટલનું બરાબર. જમવાનું ઘરે બનાવીએ તો પાછું શાકભાજી પણ લેવા જવાનું ગામડાઓની અંદર આ તે આપણે બજારની અંદર બરાબર. અને અત્યારે આપણે ગામડાઓની અંદર કે ખેતરોમાં મોટા ભાગે ખેતરોની અંદર ખેતી કરેલી જ હોય બરાબર. એટલે કે ખેતી એટલે કે રહેવા માટે આપણે ખાવા માટે બરાબર. ખાવા માટે દરેક પ્રકારનું અલગ અલગ થોડું શાકભાજી કરેલું હોય. અને શહેરમાં તો શાકભાજી બજારમાં લેવા જવું પડે બરાબર. આ તે બધા ઘણા બધા પ્રશ્નોનો જે છે ઉકેલ લાવવો પડતો હોય છે બરાબર. અને મુશ્કેલી થોડી વેઠવી પડતી હોય છે જે લોકો સિટીની અંદર રહે છે એવા માટે બરાબર. મિત્રો હું તો કહું કે ગામડામાં રહેવાની કઈ મજા જ અલગ છે બરાબર. ગામડામાં રહેવું બરાબર. અને આપણા ગામડાના આપણા છોકરાઓ ભાઈબંધો બરાબર, કાકા બાપાના છોકરાઓ બરાબર, બધા રહેવાની મજા અલગ. અને સાંજનો સમય થાય કે સવારનો સમય થાય બધા હળી મળીને રહેલા હોય. અને પાછા શહેરમાં જઈએ તો શહેરમાં તો આપણને કોઈ ઓળખતું નહીં હોય, કોઈ આ તે બરાબર. ઘર સિવાય બીજી કોઈ વાત જ નહીં બરાબર. આપણે સિટીની અંદર મકાન લીધું હોય, ઘર લીધું હોય, ત્યાં ઘરથી ઘર, કઈ નોકરી જતા હોય આ તે બધા બરાબર. તો નોકરીથી ઘરે, ઘરેથી નોકરી, ઘરેથી નોકરી, નોકરીથી ઘરે બરાબર. આ બધું ચાલ્યા કરે બરાબર. સિટીની અંદર જિંદગી જ એવી છે કે ઘરથી જેને નોકરી કરે છે બીજા અમુક જે બરાબર, તો સિટીની અંદર રહે છે એમને ખબર હશે બરાબર. કંટાળી જાય બિચારા, શું કરે. પણ ઘરેથી સિટીમાં ઘર હોય એટલે ઘરેથી નોકરી, નોકરીથી ઘરે, બીજું કંઈ જ નહીં બરાબર. આ બધી દશા છે બરાબર. આપણે એવું નથી કહેતા કે નોકરી ના કરવી જોઈએ, પણ એવી થોડી કન્ડિશન બધું હોય બરાબર. મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આખું મગજ શું કરવું ને શું ના કરવું ભાઈ ખબર જ ના પડે મિત્રો બરાબર. તો ગામડામાં રહેવું સારું, ભલે ઓછા પૈસા મળે તો કંઈ નહીં, પણ નોકરી વ્યવસ્થિત કરો, ધંધો સારો કરો બરાબર. કે એવું. અને ગામડાની અંદર નોકરી વાળાને એવું કે હું નોકરીઓનો વિરોધ પણ નથી કરતો મિત્રો બરાબર. આ તે તો કોઈ રજા બજા મળે નહીં બરાબર. આ તે બધું ઘણા બધા પ્રશ્નો છે બરાબર. એનો ઉકેલ લાવો કોઈ વાત જ નથી બરાબર. ઘણા બધા પ્રશ્નો નોકરી કરે છે તે બરાબર. હું નથી કહેતો કે નોકરી ના કરવી જોઈએ, નોકરી કરવી જોઈએ બરાબર. આ તે પણ અને હું તમને કહું છું ખાલી બરાબર. ગામડામાં રહેવાની કઈ અલગ મજા છે. મોજ કરો, બાકી એન્જોય કરો બરાબર. અને ધંધો પણ એવો સારો કરો જેનાથી વધારે આપણે તમને પૈસા મળે બરાબર છે. હું એવું કોઈ નોકરીનો વિરોધ નથી કરતો બરાબર. અને મિત્રો સાંજનો સમય થયેલો છે બરાબર. અને સૂર્યનો મસ્ત મજાનો સૂર્ય આથમવા આવેલો છે, ગોળ ગોળ લાલ લાલ ચટાક છે બરાબર. ચાલુ કર તમને બતાવું નજારો ગામડાનો બરાબર, સૂર્યનો બરાબર. સિટીની અંદર તો કદાચ દેખાય આ થઈ બરાબર. મને ખબર નથી, હું સિટીમાં રહેતો નથી, ગામડાની અંદર રહું છું એટલે બરાબર. તો ચાલો એકવાર નજારો બતાવું. સૂર્ય આથમવાની તૈયારી છે બરાબર. તો મિત્રો આ બાજુ તમને બતાવું બરાબર. એ સોરી હા, 1 મિનિટ, કેમેરો હાલે છે મિત્રો બરાબર. એ જો આ જે ઓઈડી છે બરાબર, આ બહુ દૂર છે બરાબર. આ જુઓ,
ગોળ ગોળ ગપ્પાડ છે બરાબર. આ તમને થોડો એવો નજીક દેખાશે બરાબર. મિત્રો કેમેરાની અંદર જે રિઝલ્ટ છે બરાબર એના કારણે તમને એવું થોડું દેખાશે, પણ રિયાલિટીમાં જુઓ ને ઓહો બહુ મસ્ત મજાનું વાતાવરણ બરાબર. વાતાવરણ પણ એવું છે, ઠંડક મજાનો પહોર છે. અને આજે આપણે ઘરનું કામ ચાલુ હતું બરાબર. તો સાંજે 5:30 વાગે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી થોડી વાર આજે ફર્યા બરાબર. અને વ્લોગ વિડીયો સાંજે 6:30 વાગે સ્ટાર્ટિંગ કર્યો બરાબર. તો આજનો વ્લોગ વિડીયો જે છે મિત્રો આટલે આપણે પૂરો કરીએ. અને જે થોડી ઘણી અપડેટો છે જે આપણે નવા વ્લોગ વિડીયોની અંદર કાલે આપીશું, કારણ કે વ્લોગ વિડીયો થોડો લાંબો બની જાય તો વ્લોગ વિડીયો જોવાની મજા પણ નહીં આવે. અને અપડેટો જે છે એ તમે છેલ્લે સુધી વ્લોગ વિડીયો જોવો નહીં બરાબર, તો મજા નહીં આવે. તો ફરી એકવાર કહું છું કે વ્લોગ વિડીયો જે છે તમે પહેલેથી માંડીને છેલ્લે સુધી જોજો. તો આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ટૂંકમાં જ પૂરો કરીએ છીએ. તો મળીએ કાલે આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.